નમસ્તે, સાહિત્યપ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આજે ગણેશ વિસર્જન છે। મહાભારતની રચના સાથે જોડાયેલું છે ગણેશ વિસર્જનનું રહસ્ય। તો જાણીએ પૌરાણિક કથા। એક વર્ષ પહેલાં ધાર્મિક ગ્રંથો અનુસાર ગણેશ ઉત્સવ ભાદરવા મહિના સુદ પક્ષની ચતુર્દશી તિથિએ સમાપ્ત થાય છે અને આ દિવસે ગણેશ મૂર્તિઓનું વિસર્જન પણ કરવામાં આવે છે। મૂર્તિના વિસર્જન પહેલાં ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે વિસર્જન પહેલાં ગણેશજીની મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। આજે જાણો ગણેશ વિસર્જન શા માટે કરવું જોઈએ, તો ચાલો જાણીએ। આ વર્ષે ગણેશ વિસર્જન માટે છેલ્લો દિવસ કયો છે? વિસર્જન સાથે જોડાયેલી પૂજા વિધિ અને શુભ મુહૂર્ત। હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીને વાણી અને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે। આ જ કારણ છે કે કોઈપણ શુભ કાર્યમાં સૌથી પહેલાં ભગવાન ગણેશનું આહ્વાન કરવામાં આવે છે। આ પછી જ અન્ય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે। એક પૌરાણિક માન્યતા છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે। ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે। એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો। આ જ કારણ છે કે ગણેશ ચતુર્થીના દિવસે દરેક ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે। અનંત ચતુર્દશીના દિવસે તેમના આશીર્વાદ મેળવવા માટે ભગવાન ગણેશની મૂર્તિનું નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિને પાણીમાં ડૂબાડવામાં આવે છે કારણ કે તે જળ તત્વના અધિપતિ છે। પુરાણો અનુસાર મહાન ઋષિ પરાશરના પુત્ર મહર્ષિ વેદવ્યાસે તપસ્યામાં મગ્ન રહેતા મહાભારત કંઠસ્થ કર્યું હતું। વેદવ્યાસે આ દેવી મહાકાવ્યને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું મન બનાવ્યું, પરંતુ વેદવ્યાસની સામે મોટી સમસ્યા એ હતી કે તેનું લેખન કોણ કરશે। વેદવ્યાસ આ સમસ્યા સાથે ભગવાન બ્રહ્માજી પાસે ગયા। તેમણે શ્રી ગણેશનું નામ સૂચવ્યું। ભગવાન ગણેશના હસ્તાક્ષર તીક્ષ્ણ અને સુંદર હતા। ત્યારે મહર્ષિ વેદવ્યાસે ગણેશજીને મહાભારત લખવા વિનંતી કરી। મહાભારત લખવાનું કામ મહર્ષિ વેદવ્યાસ અને ગણેશજી વચ્ચે શરૂ થયું હતું। ત્યારે ગણેશજીએ તેમની સમક્ષ એક શરત મૂકી। ગણેશજીએ કહ્યું કે કલમ શરૂ કર્યા પછી તે અટકશે નહીં, જો તે અટકશે તો આગળ લખશે નહીં। આના પર વેદવ્યાસજીએ પણ સમજદારીથી કામ કર્યું અને ગણેશજી સમક્ષ એક શરત મૂકી કે તેઓ દરેક શ્લોકનો અર્થ સમજીને જ લખશે। ગણેશજીએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો। આ રીતે મહાભારતની રચના શરૂ કરી। ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવતા હતા અને બાપા તેને લખતા હતા। કથા સાંભળતા વેદવ્યાસજીએ આંખો બંધ કરી હતી। તેઓ 10 દિવસ સુધી કથા સંભળાવતા રહ્યા હતા અને બાપા તેને લખતા રહ્યા। પરંતુ જ્યારે વેદવ્યાસજીએ 10 દિવસ પછી આંખો ખોલી તો તેમણે જોયું કે ગણપતિજીના શરીરનું તાપમાન ઘણું વધી ગયું હતું। તેમના શરીરને ઠંડુ કરવા વેદવ્યાસજીએ તેમને પાણીમાં ડૂબાડી દીધા, જેનાથી તેમનું શરીર ઠંડુ થઈ ગયું। એવું કહેવાય છે કે ત્યારથી જ એવી માન્યતા પ્રચલિત છે કે ગણેશ વિસર્જન માત્ર ભગવાન ગણેશને ઠંડક આપવા માટે કરવામાં આવે છે। ફરી મળીશું। સાહિત્યપ્રેમી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।